જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવાસ યોજના વિશે। આ યોજના અંતર્ગત કરોડો પરિવારોને પોતાનું પાકું ઘર મળે તેવા લક્ષ્ય સાથે સરકાર સતત નવા ઘરોની મંજૂરી આપી રહી છે। હાલ મળતી સત્તાવાળી માહિતી મુજબ નવા લાભાર્થીઓની નવી લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા શહેરોમાં નવા નામ ઉમેરવામાં આવ્યા છે। આ કારણે શહેરમાં રહેતા મધ્યમ અને નીચા આવકવાળા પરિવારો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, પીએમ આવાસ યોજના અર્બનનો મૂળ હેતુ છે કે 2025 સુધી શહેરોમાં રહેતા દરેક પાત્ર પરિવારને પાક્કું ઘર મળે। યોજનામાં ઘર બનાવવા અથવા ઘર ખરીદવા માટે 2.67 લાખ સુધીનું સેન્ટ્રલ સબસિડી આપવામાં આવે છે। આ સબસિડી સીધી બેંક ખાતામાં મળે છે અને ઈએમઆઈ ઘણો ઓછો થઈ જાય છે। ખાસ કરીને ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ અને એલઆઈજી નીચા આવક વર્ગ માટે આ યોજના ખૂબ જ મદદરૂપ છે। હાલ નવા નિયમો પ્રમાણે અરજી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવાઈ છે। સરકાર દ્વારા માહિતી અપાઈ છે કે ઘણા શહેરોમાં નવા ફોર્મ સ્વીકારવાનું કામ શરૂ થઈ ગયું છે। અરજદારોએ પોતાનું આધાર કાર્ડ, આવકનો પુરાવો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક અને પરિવારની માહિતી સાથે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડે છે। અરજી થતાં બાદ મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન અથવા નગરપાલિકા દ્વારા ચકાસણી થાય છે। ચકાસણી પૂર્ણ થયા પછી નવા લાભાર્થીઓને CLSS સબસિડી માટે બેંક દ્વારા પ્રોસેસ શરૂ કરવામાં આવે છે। આ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ હોવાથી ભ્રષ્ટાચાર અને વિલંબ બંને ઓછા થાય છે। યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે શહેરમાં રહેતા લોકો પોતાનું પાક્કું ઘર ખરીદી શકે છે અને તેની ઈએમઆઈ ખૂબ જ ઓછી રહે છે। ઘણા પરિવારોને પહેલેથી જ આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે અને હાલ મળતી માહિતી મુજબ અનેક શહેરોમાં નવી મંજૂરીઓ પણ આપી રહી છે। સરકારનો દાવો છે કે PMAY અર્બન અંતર્ગત લાખો નવા ઘરોનું બાંધકામ પૂર્ણ થઈ રહ્યું છે અને આવતા મહિનાઓમાં નવી લિસ્ટ માત્રિત રૂપે અપડેટ થશે। અંતમાં, જો તમે શહેરમાં રહેતા હોય તો તમારો આવક વર્ગ ઈડબ્લ્યુએસ, એલઆઈજી અથવા એમઆઈજીમાં આવે છે, તો આ યોજના તમારા માટે એક મોટી તક સાબિત થઈ શકે છે। હંમેશા યાદ રાખશો કે પીએમ આવાસ યોજના માટે સત્તાવાર વેબસાઇટ જ સાચી રહેશે અને અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો તપાસી લેવું જરૂરી છે। સબસિડી મેળવવા માટે બેંક લોન સાથે જોડાયેલી પ્રક્રિયાઓ પણ સમયસર પૂર્ણ કરવી જરૂરી છે। સરકારે ફરીથી લાભાર્થી અપડેટ શરૂ કર્યા છે, તેથી શક્ય હોય તો તરત જ અરજી કરો અથવા તમારું સ્ટેટસ ચકાસો।